મારું નામ શામરાવભાઈ વનજીભાઈ ચૌધરી, મારું ગામનું નામ ખાંભલા છે, તાલુકા સુબીર, જિલ્લા ડાંગ। અમે ખાંભલા ગામમાં વર્ષોથી આગળ ડાંગરની, નાગલીની, વરાઈની ખેતી કરતા હતા, પણ હમણાં સાહેબ લોકોએ અમને માર્ગદર્શન આપ્યું, બાગાયત તરફથી અમને માર્ગદર્શન આપ્યું, તો અમે 2-3 વર્ષથી બાગાયતી ખેતીમાં રસ લીધું છે, પ્રાકૃતિક ખેતીમાં રસ લીધું છે। તેમાં અમે મરચીનું વાવેતર, રોપણી કરીએ છીએ, પછી રીંગણા રોપીએ છીએ, ટામેટાં રોપીએ છીએ, વેલાવાળી શાકભાજી, કારેલા અને બધું કરીએ છીએ। તેમાં અમને ખૂબ જ લાભ મળતો ગયો। પછી 10-12 ખેડૂત મળીને અમે માર્કેટિંગ કર્યું। સાહેબના, બાગાયતી સાહેબના આશીર્વાદથી અમે બધું ખેતીમાં રસ લીધું છે, માર્ગદર્શન આપ્યું તે પ્રમાણે અમે મલ્ચિંગ કરીને વ્યવસ્થિત મરચાં રોપ્યા અને માર્કેટિંગ કર્યું। આપણે ટર્ન ઓવર કરીને, ગાડીના ટર્ન ઓવર કરીને અમે માર્કેટિંગ કર્યું છે। અને હમણાં હરેક પ્રકારની વસ્તુ અમે શાકભાજીમાં પ્રાકૃતિક ખેતીને લીધે અમેને માર્ગદર્શનથી અમેને વ્યવસ્થિત ખેતીના પાક વ્યવસ્થિત અમે કરતા છે। આ ખેતી, બાગાયતી ખેતીમાં અમુક આગળ એકલો કરતો હતો આ વિસ્તારમાં, મને જોઈને મારી ગામના 10-12 ખેડૂતે અમુક લાભ લીધું છે। 15 ગુંઠામાં, 20 ગુંઠામાં, 30 ગુંઠામાં તે લોકો બી મરચી, રીંગણા કે વેલાવાળી શાકભાજી કરે અને અમે બધા સાથે મળીને માર્કેટિંગ કરતા છે। એટલે બધાને અમુક પૈસા મળે તે રીતે અમે સૌ સમૂહમાં બધા ખેડૂત મિત્રો અમે મળીને અમુક કંઈ બી કામગીરી, ખેતીની કામગીરી, બાગાયતી આ લાભ લેતા છે। અમુક બધા ખેડૂત મળીને અમે કરતા છે ગામના। એટલે આ માર્કેટિંગ અમે માસિકમાં એટલે 3000 ટન પ્રમાણે અમે, એટલે 7-8 મહિના ગણીએ અમે આ ખેતીમાં, તો અમને લગભગ કરીને 8-10 લાખનું આ અમને વળતર મળે છે ખેતીમાંથી। કારણ આ બાગાયતી અધિકારીએ અમને માર્ગદર્શન આપ્યું, તેમાંથી અમને આ બધું શીખવા મળે છે અને કમાવા બધું અમે પૈસાનો વ્યવહાર અમુક ઊભું કર્યું છે ખેતીમાંથી।